આવજે હો, બાય બાય. હેલા ક્યાં જસ? આઈ નો હોરવું તને નથી હોરવતું. સલાડ સુધારવું પડે છે ને. કાલે સુધાર્યું હતું, નાઈ જઈ સુધાર્યું હતું. ગાઈસ અમારા બિસ્તરા પોટલા થઈ ગયા છે રેડી. વાગ્યા છે સાંજના 10:30, સોરી 10, સાંજના 10 છો, એક્ઝેક્ટ 10. વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે જઈ રહ્યા છીએ અત્યારે બરોડા. તો ફાઇનલી હવે નીકળી છીએ. કઈ નહીં. ખોડિયાર માત કી જય, ગણપતિ બાપાની જય. સોસાયટીમાંથી આવી ગયા છીએ બહાર. હવે આપણે જાશું મવડી ચોકડી, ત્યાંથી જાશું આપણે ગોંડલ ચોકડી અને બાયપાસ ગોંડલ ચોકડીએથી થઈ અને પછી આપણે પકડી લેશું અમદાવાદ વાળો હાઈવે. એ કીધું તું તો આતા હી ભાઈ. રાજકોટમાં આઈસ્ક્રીમ અને ગોલા બે વસ્તુ ખાવા માટે છે ને રાજકોટ બહાર જ હોય રાતના 12 વાગ્યા સુધી. અને એમાં રાજકોટના ગોલા ફેમસ છે, બધાને ખબર હશે. જો આટલી ભીડ હોય ગોલાનું જે હોય ને ત્યાં. ઉનાળો આવ્યો બાપા. ઉનાળામાં તો ટાઢું જ હોય ખાવા. बंदा पूरा दिन काम करता है तो फिर उसको शाम को थोड़ा ठंडक भी चाहिए ना भाई. अरे जिनी पुत्र આજે ટ્રાફિક બહુ છે. ગ્રીનલેન્ડ ચોકડી બસ જસ્ટ અમે પસાર કરી. બહુ ટ્રાફિક હો ભાઈ. જય ઠાકર. જેટલા બી લોકો ચાલીને જાય છે ને બધાને જમાડવામાં આવે છે. બધાને રિફ્લેક્શન પહેરાવી દીધા જો હાથમાં. ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરવા બહુ બધા લોકો જાય છે. ઘણા બધા જોવા મળે છે રસ્તામાં. ગાઈસ અમે પેટ્રોલ પંપે આવી ગયા છીએ. પેટ્રોલ પુરાવાનું ખાલી ગેસ જ પુરાવ. ગેસ પેટ્રોલ તો ફૂલ હે. ક્યાં પહોંચી ગયા ભાઈ તમે? ક્યાં પહોંચ્યા? પેટ્રોલ પંપ ક્યાં છે? ઈ ક્યાં? રાજકોટ ચોટીલા રોડ. આ ગોકુલ સ્નેક્સ ની સામે. રાજકોટ ચોટીલા. સેન્ડવિચ ખાવી કે આઈસ્ક્રીમ ખાવું? ગુડ નાઈટ. પેટ્રોલ પંપે બ્રેક થઈ ગયો છે પૂરો. હવે પાછા આપણે આવી ગયા છીએ ઊંધવે. ઓ બાપરે, એટલે બધા રોજ અમેરિકો નહીં લેને કા. હા, ડુંગર ઉપર લાઈટ ચાલુ એટલે દર્શન નથી થતા. જય માતાજી. રાઘવ રાઘવ રાઘવ. આજે પિયુષ છે ને સુરત વાળી જેટલી બી બસો જાય ને એટલા બસોના નામ વાંચવાનું બીડું પડ્યું છે. તો આજ તો અમારે પર્વભાઈ સિવાયના બધા જાગે છે અને વાતો કરે છે ને સોંગ વાગે છે, મોજે મોજ છે. બહુ ટ્રાફિક છે નહીં? ફૂલ ટ્રાફિક છે તો અલ્ટો ઓવરટેક જ કરે છે બધા. ગાઈસ ગેટ માંથી હવે મેચ ઉપર આવ્યા છીએ. मैच फटाफट वाले 5 गुना शूट इथे सब कुछ मिलता है, आपको जो खाना है भाई. चलो कुछ नाश्ता करते हैं. આપણે આઈસ્ક્રીમ નહીં નાસ્તા કરતા. આઈસ્ક્રીમ પેલા નાસ્તો કરી પછી આઈસ્ક્રીમ ખાજો. ડબલ ડોઝ. ભૂખ લાગી નથી પણ અહીંયા છે ને ખાલી નવી નવી આઈટમ જોઈને છે ને ખાવાનું મન થઈ જાય. ખાલી ઢોકા નહીં લેવા. ને કઈક પોવા છે ઓકે. જો સમોસા બમોસા તો કઈ હે નહીં ખુશી. બીજું કાંઈ નથી, ખાલી 2-3 વસ્તુ જ છે અત્યારે તો રાતના તો. મુસ્લે બધા ઓલું ગાંઠિયા ખાવા આવતો હોય કા? બંધ હોય એવું લાગે. આ તો બંધ હોય એવું લાગે. તો હવે શું કરું તો? કરીને યાર ફાફડી ને આ કઢી અને ચાય. ચા એક નંબર, પાપડી એક નંબર, કઢી રાતના 12:30 વાગ્યા છે પહોંચ્યા છે ને. જર્ની એક નંબર.
જર્ની એક નંબર ગાંઠિયા સિવાય કઈ બીજું કઈ સારું નતું જો અલગ? લગાવાય બી નતું પૌવા આપણી પૌવા ને ખમણ ખમણ એવું ઈ તો- નથી ઈ નતું નથી ખાવું. આજે નાસ્તો નથી 2-3 વસ્તુ પણ બનાવવામાં વાર લાગે મને હવે વસ્તુ ઓછી હોય 4 વ્હીલર નાસ્તો થઈ ગયો ફિનિશ કેટલા કપ જો ચાના હજી તો ચા પાછી ચા મંગાવી હમ તો ચાય પીએંગે ચા હારી હો પણ બહુ મસ્ત ઓનેસ્ટની ચા હારી ના ગમે માલશે લે ને હવે તો જા પરવો જાને ભેગો જા ગાઈસ ચાય 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 હજી 10-15 મિનિટ તો ઓર્ડર આપ્યો કે કેન્સલ કર્યો ગાઈઝ અમે ક્યારનો નાસ્તો કરી લીધો છે બીજી વાર ચાય પીવાઈ ગઈ છે અને હવે આને ઓર્ડર કર્યો છે 15 મિનિટ રાહ જોવાની સેન્ડવિચની હવે ટ્રાફિક હતું લે લે હવે બાળકોની સેન્ડવિચ આવી ગઈ છે સેન્ડવિચ ખાઈ લઈએ પછી નીકળી કઈ મગાવી હતી વેજીટેબલ આ કઈ ખાવાય નથી કઈ વેજીટેબલ ટોસ્ટ પણ એમને ભાવે નહીં અડધો ડઝન કપ છે 6 કપ જો આટલી ચા પીધી તમે પીધી મેં એકલી નથી પીધી હો બધાએ પીધી ભાઈ હારી હો ગાઈઝ હવે આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે બાળકોને આઈસ્ક્રીમ ખાવું છે લાસ્ટ ઓકે અને એક બ્લેક કલર આવી ગયા છે આઈસ્ક્રીમ મારે જેમ ચા પીવા અહીંયા આવવું પડશે ને એમ ખુશી આઈસ્ક્રીમ ખાવા આવવું પડશે અમે વાહને છીએ આવો હવે જાય છે ગાડી સાઈડ જો અમારી એકલી અટ્ટુલી ગાડી ત્યાં પડી છે બાકી અહીંયા થઈ ગઈ છે પાર્કિંગ સાવ ખાલી બ્રાઉની આઈસ્ક્રીમ ચલો ગાઈઝ અમે પ્લાન બનાવ્યો છે જો અમે 3 જ છીએ અહીંયા ઓલા બે જાય છે આમ ઓલી બાજુ પિયુષ છે હું છે ને પિયુષ સાથે ઝઘડો કરીશ ખુશી ને પરમ બે પાછળથી વિડીયો શૂટ કરશે પ્રેન્ક વિડીયો એને ખબર નથી આવી રીતે ઝઘડો કરવાની છે અને મને એનો હજી ટોપિક નથી ખબર કારણ કે મેં ક્યારે આવી રીતે ઝઘડો કર્યો નથી પણ તોય હું ટ્રાય કરીશ ઝઘડો કરવાની હવે ઈ શું રિએક્શન આપે છે ઝઘડો કરે છે કે નહીં ખબર નહીં તો અમે પહેલી વાર આવો પ્રેન્ક વિડીયો કરશે નહીં કરે મને લાગે પકડી લો ટ્રાય કરશું પણ તું કેમેરો ચાલુ છે ને એ નહીં ખબર પડવા દેતી નહીં તો ખબર પડી જશે ઓકે કે અહીંયા ઊભા છે અત્યારે જાય છે ચાંદ સે પરદા કીજે આ હરાઈ છે આ ને કાઓલા પેલા એ મારે હે ને હમણાં આપણે લગન નહીં આવે ના શું ના યાર ને એમાં મારે હે ને થોડુંક આમ જ્વેલરી ને બધું લેવું છે નહીં લેવાય પૈસા કેટલા આપશો 10-15 લાખ જોતા હોય તે યાર એમ મજાક કરો માં તમે હું સિરિયસલી કહું છું મારે 20,000 રૂપિયા જોઈએ એટલા બધા જ્વેલરી એટલે એવું ના હોય યાર ના. મારે જોઈએ એ સમજવાનું લિમિટેડ માં બધું હકાનો કાંઈ કરવું નથી લિમિટેડ જ કહેવાય 20,000 રૂપિયા યાર જ્વેલરી ના નો જોઈ એક તો તમે મને હાડી લઈ નથી દીધી અરે યાર તું અત્યારે બંધ કરી દે તો લાઈટ ના લાઈટ તો ભલે ભાઈ મજા આવે એમ ચાલુ હોય તો તમને દેવો કેટલા ઈ ગયો ના ના એ કાંઈ નહીં યાર ચાલુ રહી બંધ કરી તો પૈસા કેટલા દેવો એ 2-5 હજાર રૂપિયાનો તારો પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરીએ કે 20,000 જોઈએ એ કહેવા કઈ 25,000 ખર્ચો આપણે કરી કાંઈ કરવો નથી સાદામાં પતાવો એમ કઈ થોડું હાલે તમે જ્યારે હોય ત્યારે મને ના પાડી દો પૈસા દેવાની તો લઈ લેજે ને ભાઈ તારા બધા 1 લાખ રૂપિયા તો એમાં શું હોય ત્યાં 1 લાખ રૂપિયા વાપરી નાખજે ઝઘડો કરતા એટલા સિરિયસ મોડમાં મેં એમ કીધું હતું કે મારે 20,000 રૂપિયા સાડી લેવા જોઈએ બધું યાર અમારો પ્લાન તો ફ્લોપ કરી નાખ્યો 1 લાખ રૂપિયા એવું લાગ્યું હતું કે અમે તમારી પ્રેન્ક કરી
શોખ નતો ગયો કાંઈ નતો ગયો, ખાલી મેં જોયું આમાં, પછી જોયું તો શૂટિંગ ચાલુ હતું. બધાય તારે એમ બોલીને બધું મારી જાણ પૂરા prank fail હો ગયા. અમે આવું ત્રણેય એવું નક્કી કર્યું હતું કે હું એને કોઈ બી રીઝન થી તમારે ઝઘડો કરીશ, જોરદાર ઝઘડો કરીશ અને તમારી પાછળથી વિડીયો ક્લિપ લેવાની. પણ તો તમે ઝઘડો જ ન કર્યો યાર, હું આવું કરતા હોય. તો કહી દો હું ₹1,00,000 દઈ દીધા કુરબાર હતા. તો યાર એક તો ટોપિક વિચારતી હતી કે કારણ કે એને ખબર પડી જાય કે આવી રીતે કોઈ દી ઝઘડો કરે ને અચાનક આને શું થયું એવું, એટલે મેં કીધું કઈક શું અત્યારે મારું મેં વિચાર. કીધું અત્યારે આને શું ચાલુ કરી છે આવી? પણ એમાં એવું હતું અત્યારે અમારે લગ્નમાં આવું જવાનું થશે તો મારે ઈ જ ટોપિક હતો, બીજો કઈ હતો ને. મારે શું સાડીનો જ્વેલરીનો જ કીધું હતું કે એવું લેવું છે એમ. બીજો તો ટોપિક કયો ગોતવો અમારે. ગાઈસ તમારા પ્લાન ચોપટ હો ચુકા હે. હે? પણ આને એમને ફ્રેન્કમાં ન કહેવાય કે આ વાંધો ને 20,000 દઈ ને પાછા 20,000 કે લાવો કીધું તો ખરા. આપણને ખબર ન હોય તો કાંઈ થાય, એટલે એ કાંઈ બરોબર જ છે, કાંઈ ન કરે. હા. આ ઈ પ્રૂફ છે, સાચી વાત છે પરમ તારી. સવા વાગ્યો છે, નાસ્તો વાસ્તો કરીને મસ્ત અત્યારે છે ને ચા પાણી પી અને બાળકો આઈસ્ક્રીમ એન્જોય કરી અને હવે નીકળી ગયા છીએ. 3-4 વાગ્યા સુધી આમ નામ કરવાનું છે. હું તો પિયુષ સાથે વાતો કરાવતી જઈશ અને બાળકો હમણાં ઊંઘ આવશે એટલે ઈ સુઈ જશે ત્રણેય. નક્કી નહીં जो राइडर जाए छे गाइस, लेकिन जो उसका बैग है ना वो अभी शायद गिरेगा ऐसा लग रहा है. નહીં गिरेगा तो नहीं, पर उसको- બાંધેલું છે આમ તો સરખું કરે છે પણ હવે જો સાવ યાર પડી જાય. नहीं जावा. फाइनली गाइस हमारी गाड़ी साइड में से निकल चुकी है. આ ત્રીજી લાઈન ની ટ્રક ની 3 લાઈનો હે. વાસદ વાળો રોડ લઈ લીધો છે આપણે હવે. વડોદરા જવા માટે આજ ઈઝી પડે સૌથી. આ રસ્તો બહુ સરસ પણ અહીંયા રસ્તો મેપમાં છે ને ક્લોઝ બતાવતું હતું. કેમ ક્લોઝ બતાવતું હતું ખબર નહીં હવે. અત્યારે તો ફાઇનલી અમે આ રૂટ લઈ લીધો છે મેપને સાઈડ કરીને, અવોઇડ કરીને. આ રોડ છે ને બહુ સારો, એટલે બહુ સારો છે. ચાલો હરિયો તો કન્ટિન્યુ કરીએ આપણે હવે જર્નીને. લો હા થેન્ક યુ. નાણા દઈ તો થેન્ક યુ જ કે ને ભાઈ. કોને નો મજા આવે નાણા? 17 કિલોમીટર જ છે અને 20 મિનિટનો ટાઈમ બતાવે છે ને. ટાઈમ બતાવે 4 વાગે પહોંચી ઘરે. નોન ટ્રાફિકમાં આપણે ઓગી જાશું એવું કહેવા માંગે છે. એ હોય કે હા તમારી નીંદર વગર થઈ ગઈ. તમને બે ન કીધું એટલે અમારે નીંદર બગડે છે, થોડીક વાર રહીએ. હું હુતા યાર અમારે ઉઈ ન કરવું. 20 મિનિટ છે હવે તો ખાલી. અમારે હું કે હું કરું કા હવે કાઈ ન થાય અમારે. જો વડોદરા હો ભાઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે આપણો. આ છે દિલ્હી 3:45 વાગ્યા. એટલે ઈ થઈ ગયો. હે ઈન કર્યો આખી સોસાયટી ગાઈઝ અત્યારે સૂતી હે એક્સેપ્ટ ફોર ધીસ વન. ફાઇનલી ગાઈસ 3:45 વાગે આપણે પહોંચી ગયા છીએ વડોદરામાં. 4 વાગ્યા તો દિવ્યાબેન ની ઘરે. 3:45 10ની વાર છે 4માં. બહુ વેલા ડ્રાઈવર પણ એમ છે. સુઈ ગયા. સુઈ ગયા તા. હા અમને કે થોડીક વાર જ છે ઈ કે હવે હું હમણાં કે તમારી નીંદર બગડશે ને ભાઈ તો હોઈ ગઈ હતી મસ્ત કે ભાઈ બહુ ફાસ્ટ બ્રહ્મ મુહૂર્ત માં મહેમાન તમારા ઘરે. ગુડ મોર્નિંગ ચક્કી, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. રોતી નહીં હો બચ્ચું, રોતી નહીં હો. જો તો એને મોઢું જોતો જોવે. શું ગુડ મોર્નિંગ એ બિચારી હમણાં બધા તેડી તેડીને રોવડાવશે.
ગાઈસ ગુડ મોર્નિંગ નેક્સ્ટ ડે થઈ ગયો છે 4 વાગે અમે પહોંચ્યા ને પછી આવીને સૂઈ ગયા હતા અત્યારે જસ્ટ ઉઠ્યા છીએ 8 વાગી ગયા છે અને અત્યારે એના મામી ને ભાઈ માસી ને બધા આવ્યા છે બસમાં આવ્યા હજી જસ્ટ આવ્યા અને સીધે સીધું ભાઈ સોર બકોર ચાલુ થઈ ગયું બધા ઉઠી ગયા એકદમ શાંત માહોલ હતો ચક્કીબેન સુતા હતા ચક્કીબેન હવે ઉઠ્યા અમે ઉઠાડ્યા નહોતા એને ચકી એટલે આ બધા ઉઠી ગયા ચકી જોઈને એ હલતા નહોતા લઈ લે રોડાઈમાં આટલા બધા એક આયરે આવો તે પછી હેપતાઈ ગઈ હું તો કે એક તો હું હેપતાઈ ગયા એટલા બધા એક આયરે આવ્યાથી હાલો નહીં આવે છે કરતી પાડી દેવી જો રાઈઝા રમકડું છે ને તો બધા અહીંયા આવવા માટે એટલા બધા એક્સાઇટેડ હતા ને રમાડવા માટે આ રમકડું મોટું થઈ ગયું છે ને બરાબર આ બધા આવ્યા ને ખેંચતા કરી ચકી નહીં હે ને ચકી ભાઈ અમે અત્યારમાં બનાવી છે નાસ્તો પરોઠા બનાવી મોણું છું અમે ના હું મોણું છું આજે રમાડો ચકીને હાલો ચકી બગાડ જ ખાજા રાખે ભાઈ કોઈ ચકી ભામાસી તમારું મોઢું જોઈને જ ઈ રોવા માંડે જો પેલા પરવન તેડો બધે બાંધતા હવે દિશાને પછી આને હવે